આંતરસુબા ગામમાં ખેડૂતની જમીન બચાવી પાડવાનો મામલો સામે આવ્યો, જેમાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને 2 આરોપીઓની અટકાયત કરી। દશરથભાઈ રમણભાઈ દલવાડી નામના ખેડૂતે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે શકીલ અયુબભાઈ સિંધી અને અનિક અયુબભાઈ સિંધી નામના 2 શખ્સોએ તેમની 1 વીઘા જેટલી ખેતીલાયક જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો। પીડિત ખેડૂતના આક્ષેપ પ્રમાણે આરોપીઓએ ખેતરની ફરતે આરસીસી દિવાલ ચણી લેવાની સાથે ઘોડા બાંધવા માટે તબેલો અને પતરાનો શેડ બનાવી દીધો હતો। જ્યારે ખેડૂત અને તેમના પરિવારજનોએ આ ગેરકાયદેસર બાંધકામનો વિરોધ કર્યો ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ। એટલું જ નહીં, આરોપીઓએ સરકારી નાળિયું પણ બંધ કરી દીધું છે, જેને કારણે ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। આંતરસુબા પોલીસે ફરિયાદને આધારે કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને દબોચી લીધા છે, જે આ વિસ્તારના ગેરકાયદેસર કબજેદારો માટે ચેતવણી સમાન છે। આંતરસુબાના ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી અને ઘોડા બાંધવાનો તબેલો બનાવેલો હતો। આના વિરુદ્ધ મેં વારંવાર પોલીસને ફરિયાદ પણ કરી હતી। પોલીસે એમની પર ચેપ્ટર કેસ કરી એમને છોડી મૂક્યા હતા। ના છૂટકે મારે 19/2025ના રોજ લેન્ડ ગ્રેબિંગનો ઓનલાઈન અરજી કલેક્ટર કચેરીમાં કરી હતી અને 1 વર્ષ થવા છતાં તેનો નિકાલ ના આવતા છેવટે હું મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ગયો હતો અને મુખ્યમંત્રી સાહેબને મેં મારી રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી મારી રજૂઆત ધ્યાનમાં લઈ કલેક્ટર સાહેબને આંતરસુબાના 2 મુસ્લિમ ઇસમો સામે શકીલ અયુબભાઈ સિંધી અને અનિક અયુબભાઈ સિંધીના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવા માટે મુખ્યમંત્રી સાહેબ ત્યાંના જે 2 વ્યક્તિ છે, શકીલભાઈ અયુબભાઈ સિંધી અને અનિકભાઈ અયુબભાઈ સિંધી, આ બંને વ્યક્તિએ દબાણ કરી અને એની અંદર પોતે એક ઘોડા રાખવા માટેનો શેડ બનાવી દીધેલો। તો તે અનુસંધાને આજે દશરથભાઈ દલવાડી નાઓએ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ઓફિશિયલ અરજી કરેલી, જે અનુસંધાને તેની વિગતવારની તપાસ થતાં એસડીએમ